અમેરિકાને 250 વર્ષ બાદ તેનું રાષ્ટ્રીય પક્ષી મળી ગયું છે। આજે સફેદ માથાવાળું અને પીળી ચાંચવાળું પક્ષી આપ નિહાળી રહ્યા છો તે છે બોલ્ડ ઈગલ અને હવેથી આ છે અમેરિકાનું રાષ્ટ્રીય પક્ષી। રાષ્ટ્રપતિ જો બિડેને નાતાલની પૂર્વ સંધ્યાએ કાયદા પર હસ્તાક્ષર કર્યા અને તેને સત્તાવાર બનાવ્યો। મિત્રો, મજાની વાત તો એ છે કે આખા અમેરિકાને એવું જ લાગતું હતું કે ઈગલ જ તેમનું રાષ્ટ્રીય પક્ષી છે। સરકારી ડોક્યુમેન્ટ્સ પર 1782થી આનો જ ઉપયોગ થઈ રહ્યો હતો, પરંતુ ઓફિશિયલી ક્યારેય પણ ડિક્લેર નહોતું કરાયું। મહત્વનું છે કે જ્યારે કોઈ પણ પશુ કે પક્ષી રાષ્ટ્રીય પ્રતીક બને છે ત્યારે તેનો શિકાર કરવો કે તેને વેચવું ગેરકાનૂની બની જાય છે। ત્યારે અમેરિકામાં એક અધિકારીએ કહ્યું કે આ સન્માન માટે સૌથી બેસ્ટ પક્ષી ઈગલ જ છે। મતલબ અમેરિકા પણ બિલકુલ બાજવાળી નજર રાખે છે, કારણ કે આ પક્ષી એક સમયે ખતમ થઈ જવાના આરે પહોંચી ગયા હતા। તો ઇન્ડિયામાં આવું જ કન્ફ્યુઝન રાષ્ટ્રીય રમતને લઈને ચાલ્યું હતું। લોકો સમજતા હતા કે હોકી રાષ્ટ્રીય રમત છે, પરંતુ છે નહીં। ત્યારે હવે ઓફિશિયલી તો કોઈ પણ રમત રાષ્ટ્રીય રમત નથી, પરંતુ આપણા ઇન્ડિયાનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? કોમેન્ટમાં જણાવો।